નમસ્કાર. ગુજરાતના પત્રકાર એકતા પરિષદ સાથે જોડાયેલા તમામ પત્રકારો માટે ખૂબ મહત્વની ખુશખબર. ઘણા સમયથી સરકાર સાથે આપણી મંત્રણા હતી અને સરકારમાંથી CR પાટીલે 10 લાખનો પત્રકારોનો વીમો કરી આપવા કોઈ ખાનગી કંપની પાસે પ્રીમિયમ ભરાવાની ખાતરી આપી હતી. પરંતુ સરકારની વાત તો હવાઈ થઈ ગઈ અને સંગઠને નિર્ણય કર્યો છે આગામી વર્ષમાં ગુજરાતના તમામ જિલ્લાના પત્રકારો પત્રકાર એકતા પરિષદ સાથે જોડાયેલા છે એ તમામનો 10 લાખનો અકસ્માત વીમો પત્રકાર એકતા પરિષદ લેશે, જેનો પ્રારંભ દિવાળી પહેલાં એટલે કે અત્યારે જ ભાવનગર અને બોટાદ બંને જિલ્લામાં કરી દીધો છે. સાથે સ્ટેટ મહિલા વિંગનો પણ સમાવેશ કર્યો છે. એટલે કે ભાવનગર જિલ્લાના તમામ પત્રકારો, બોટાદ જિલ્લાના તમામ પત્રકારો અને મહિલા વિંગની આખી ટીમ એમના વીમાનું પ્રીમિયમ દિવાળી પહેલાં એટલે કે 2-4 દિવસમાં ભરવા માટેની તૈયારી થઈ ચૂકી છે. બધાના ડોક્યુમેન્ટ્સ આવી ચૂક્યા છે અને કોમ્પ્યુટરાઇઝ યાદી આખી તૈયાર થઈ રહી છે. યાદી તૈયાર થાય એટલે આપણે ટ્રસ્ટના એકાઉન્ટમાંથી ચેક આપી અને એની રસીદ મેળવી અને ગ્રુપમાં રસીદ મૂકશું એટલે બધાને એની જાણકારી મળે. પરંતુ દિવાળી બાદ આખા વર્ષમાં બાકી રહેલા 30 જિલ્લા કે 31 જિલ્લા એનું પણ વીમાનું કામ પૂર્ણ કરવાની ગણતરી છે. એટલે આગામી વર્ષમાં દરેક જિલ્લા પ્રમુખની જવાબદારી છે સામે ચાલીને જિલ્લાના અધિવેશનની તૈયારી કરે, તારીખ મેળવે અને અધિવેશન પૂર્ણ થતાં તરત જ બધા ડોક્યુમેન્ટ્સનું કલેક્શન થઈએ બધાના વીમા ભરાઈ જશે. પરંતુ એક પછી એક જિલ્લાનો વારો આવતો જશે. જ્યારે જિલ્લા અધિવેશન હોય ત્યારે તમામ પત્રકારોને જાણ કરવામાં આવે છે. એક તો સભ્ય પદનું ફોર્મ ફરજિયાત ભરવાનું રહેશે. એની સાથે વીમા પોલિસી માટે એટલે કે વીમો લેવા માટે જે ડોક્યુમેન્ટ્સની જરૂર છે એમાં પત્રકારનું પોતાનું આધાર કાર્ડ, એના નોમિની એટલે કે વારસદારનું આધાર કાર્ડ, બંનેની ઝેરોક્સ કરી એમાં સહી કરી અને પત્રકારનો પોતાનો પાસપોર્ટ ફોટો, આટલી વસ્તુ જે તે જિલ્લાના પ્રમુખને અથવા જે તે તાલુકાના પ્રમુખને પહોંચતી કરી જેટલો વહેલો સહયોગ આપશો એટલું કામ ઝડપી થશે. કારણ કે આ ડોક્યુમેન્ટ્સ વિના વીમાનું કામ અધૂરું ગણાશે અને જે તે જિલ્લામાં આ કામગીરી પૂર્ણ થશે એ પ્રમાણે પ્રીમિયમ ભરાતા જશે. આવતું વર્ષ પત્રકારો માટે ખુશીનું વર્ષ છે. એનો પ્રારંભ દિવાળીની ભેટ બોટાદ અને ભાવનગર જિલ્લાને આપી, મહિલા વિંગને પણ આપી છે. દિવાળી પહેલાં એમનો વીમો ભરાઈ જાય છે એટલે બાકીના એ ચિંતા કરવાની જરૂર નથી. જે જિલ્લા પછાત હશે એના માટે બીજા જિલ્લામાંથી દાતા ગોતીને પણ એનું કામ પૂર્ણ કરવામાં આવશે. પણ દરેક જિલ્લા પ્રમુખો, દરેક ઝોનના પદાધિકારીઓ અને પ્રદેશના હોદ્દેદારોને પણ વિનંતી છે, આ કામમાં સહિયારો પુરુષાર્થ કરવો પડશે. કોઈ એક વ્યક્તિ કરશે એમ નહીં, બધાએ જવાબદારી વહેંચવી પડશે અને જવાબદારી લેવી પડશે. કોઈ પણ હોદ્દો નાનો કે મોટો પત્રકારોએ તમને ચૂંટીને આપ્યો છે, એ હોદ્દાને સફળ અને ચરિતાર્થ કરવા માટે
તમે પત્રકારોને 10 લાખના વીમા કવચથી એમના પરિવારને સુરક્ષિત કરી દો. આથી વિશેષ અપેક્ષા પત્રકારો પણ નથી રાખતા. બાકીની માગણીઓ સરકારમાં છે એ લેખિત પત્રોથી પણ પત્ર વ્યવહાર ચાલુ છે. કેન્દ્ર સરકાર પાસે 2 માગણી, એના પણ પત્ર વ્યવહાર ચાલુ છે. ધીમે ધીમે એમાંથી એક એક પ્રશ્નના ઉકેલ આવતા જશે. પરંતુ આપણે આપણું કામ કરતા રહીએ, સંગઠનને મજબૂત બનાવતા રહીએ. આપ સૌને દિવાળીની એડવાન્સમાં શુભેચ્છા અને નવા વર્ષના સાલ મુબારક. નવું વર્ષ પત્રકાર જગતમાં ગત વર્ષની જેમ ખોટા કેસ કબાડા, ખોટી ફરિયાદો, પત્રકારોને ખોટી રીતે ગુનેગાર સાબિત કરવાના પ્રયાસો આવું કલંકિત ન રહે એના માટે આપણા સંગઠનના તમામ પદાધિકારીઓ પણ પ્રયાસ કરશે અને સરકારને પણ, એટલે કે ગૃહમંત્રીને પણ ઈશ્વર સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને એડવાન્સમાં નવા વર્ષના જય સ્વામિનારાયણ.